આખી દુનિયામાં વેપાર રોજગારને લઈને અનિશ્ચિતતાઓ છે, મંદીનો માહોલ છે, હજુ પણ મંદી વકરે એવા એંધાણ છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ પૂરું નથી થતું, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ વકરતું જાય છે. હજુ પણ વિશ્વના અનેક બીજા એવા ક્ષેત્ર છે કે જ્યાં યુદ્ધ વકરે એવી સ્થિતિ દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે આપણે સૌ રોકાણ કરવા માટે ટેવાયેલા છીએ અને એમાં પણ કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં રોકાણની વાત આવે ત્યારે આપણે ચોક્કસથી નજર કરીએ છીએ આંકડાઓ પર. ચાંદીમાં અત્યારે જે કિંમતો છે એ ધ્યાન ખેંચી રહી છે. તમને જો કોઈ એમ કહે કે ચાંદી તમને 1.5 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળશે તો તમારી આંખો પહોળી થઈ જાય, એ બહુ જ સ્વાભાવિક છે. હકીકતમાં જોવા જાવ તો ચાંદી ખરેખર અત્યારે 1.5 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી રહી છે. કેવી રીતે, શું છે ચાંદીની આગળની પરિસ્થિતિ, કેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, શું થઈ શકે છે, વિશ્વભરના બુલિયન એક્સપર્ટ શું કહી રહ્યા છે, શું ચાંદી હજુ પણ તળિયે જવાની છે? જે લોકોને ચાંદીમાં રોકાણ કરવું છે એના માટે અત્યારનો સમય કેવો છે ને હવે પછીનો સમય કેવો આવવાનો છે? અને સાથે સાથે યુદ્ધની સ્થિતિ પણ જો લાંબી ખેંચાય તો ચાંદીમાં શું થવાનું છે 2026ના અંત સુધીમાં અને 2027ના અંત સુધીમાં? તમામ વાતો કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી, આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ચાંદીમાં તમારે જો રોકાણ કરવું છે તો ચાંદી એવી ધાતુ બની ગઈ છે જેણે 2025માં ઘણા બધા લોકોને માલામાલ કરી દીધા. પણ શું હવે ફરી એકવાર ચાંદીમાં રોકાણ કરવાની તકો ઊભી થઈ છે? આ સવાલ ઘણા બધા જાણકારો પૂછી રહ્યા છે અને જે બુલિયન માર્કેટના એક્સપર્ટ એટલે બુલિયન માર્કેટના જે જાણકારો છે એ એનો જવાબ પણ આપી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિમાં શું ચાંદી ખરીદવા યોગ્ય છે કે પછી અત્યારે ચાંદી તરફથી નજર હટાવી લેવી જોઈએ? એ સવાલ પણ ખૂબ પૂછાઈ રહ્યો છે. તમને યાદ હશે 29મી જાન્યુઆરી 2026 આ જ વર્ષના જાન્યુઆરી મહિનાની 29મી તારીખે ચાંદી પ્રતિ કિલોગ્રામ તેના સર્વોચ્ચ સ્તર એટલે કે 3.86 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ, 4.5 લાખ રૂપિયાથી પણ વધારે ભાવે પહોંચી ગઈ હતી. અને ઘણા લોકોએ એ ભાવે ચાંદી ખૂબ વેચી, જેને આપણે પ્રોફિટ બુકિંગ નામથી ઓળખીએ છીએ. ઘણાએ નફો બુક કર્યો અને પોતાના પોર્ટફોલિયોમાંથી ચાંદી વેચી દીધી. એ પછી ફેબ્રુઆરીના અંતમાં મિડલ ઇસ્ટમાં એક ખૂબ મોટું યુદ્ધ શરૂ થઈ ગયું. અમેરિકા, ઈરાન, ઇઝરાયલ આમને સામને આવી ગયા. લોકોને થયું કે હવે તો ચાંદી સ્થિર થઈ જશે, કેમ કે જ્યારે પણ આવી વૈશ્વિક અનિશ્ચિતતા યુદ્ધની સ્થિતિ હોય ત્યારે સોના અને ચાંદીની કિંમતો હંમેશા વધતી આવી છે. પણ આ વખતે ઉલટો ટ્રેન્ડ જોવા મળ્યો, કેમ કે ચાંદી એના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ હતી. એ પછી ચાંદી આગળ વધવાને બદલે અથવા તો સ્થિર થવાને બદલે વોલેટાઇલ થઈ ગઈ, એટલે કે એમાં તેજી પણ જોવાય, નરમાશ પણ જોવાય અને છેલ્લા કેટલાક સમયથી લગાતાર નરમાશ જોવા મળી રહી છે. પણ ચાંદી 1.5 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે અત્યારે મળી રહી છે. આ ડિસ્કાઉન્ટ કોઈ કંપનીએ કે કોઈ વિક્રેતાએ જાહેર કર્યું નથી. વર્તમાન પરિસ્થિતિ જ એવી છે કે જેમાં ચાંદી 3.86 લાખનું એનું સર્વોચ્ચ સ્તર હતું ત્યાંથી ઘટીને 2.36 લાખ પ્રતિ કિલોગ્રામ એટલે કે 1.5 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. તો શું હવે તૂટી પડવું જોઈએ? ચાંદીમાં લૂંટ મચાવવાનો સમય છે? હવે એમાં જાણકારો શું કહે છે એ પણ જાણી લઈએ. જો અલગ અલગ માર્કેટ એક્સપર્ટ ને બુલિયન એક્સપર્ટનું એવું કહેવું છે કે ચાંદી અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ઓન્સમાં વેચાય છે, ઓન્સ વજનનો એ છે માપ છે અને જે દર છે એ ડોલરમાં, એનો વિનિમય દર છે એ ડોલરમાં. એટલે ચાંદી અત્યારે $63 થી $65 પર ઓન્સ, એક ઓન્સમાં 28 ગ્રામ આવે છે, એટલે $63 થી $65 પર ઓન્સના ભાવમાં ટ્રેડ કરી રહી છે. હજુ પણ જાણકારો કહી રહ્યા છે કે આ $60 સ્તરે જઈ શકે છે. અને એનાથી પણ આગળ વધીને જો આપણે કેડિયા એડવાઇઝરીનો રિપોર્ટ જોઈએ તો એમાં એવું છે કે ચાંદી 2 લાખના સ્તરે પણ જઈ શકે છે, એટલે કે ચાંદી 2 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પણ જઈ શકે છે. કેટલાક રિપોર્ટ સજેસ્ટ કરે છે કે 1.25 લાખ અથવા તો 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પણ ચાંદી જઈ શકે છે. આ જઈ શકે એ સંભાવનાઓ છે, એટલે કે ઘટાડાની સંભાવનાઓ જોવા મળી છે. તો પછી શું કરવું?
સ્માર્ટ ઇન્વેસ્ટર હંમેશા જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે થોડી થોડી માત્રામાં ચાંદી ખરીદતા હોય છે. બુલિયન એક્સપર્ટને જ્યારે પૂછીએ ત્યારે તેઓ પણ એવું કહેતા હોય છે કે જ્યારે તમને ખબર છે કે આ ધાતુ અથવા તો આ શેર આ સર્વોચ્ચ સ્તરે પહોંચી ચૂક્યો છે અગાઉ, તો ભવિષ્યમાં ત્યાં પહોંચવાના ચાન્સ વધારે છે. અને જો ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં તો ઘણી બધી એવી વૈશ્વિક પરિસ્થિતિઓ છે કે ચાંદી 3 લાખ રૂપિયા 3.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે આસાનીથી પહોંચી શકે છે. કેમ કે ચાંદીની જે ડિમાન્ડ છે, સોલર જે યુનિટ્સ છે એમાં છે, બેટરીઝ અત્યારે EV વાહનો ચાલે છે એમાં પણ ડિમાન્ડ છે. ચાંદીનું ઉત્પાદન હંમેશા માંગ કરતાં ઓછું છે. વિશ્વભરની જે બેન્કો છે સોનાની સાથે સાથે ફિઝિકલ ચાંદી ખરીદી રહી છે. આ બધી પરિસ્થિતિઓ તો એવું જ કહી રહી છે કે ચાંદી આવનારા સમયમાં મોંઘી થવાની છે. પણ બુલિયન એક્સપર્ટ જો એવો દાવો કરી રહ્યા હોય કે ચાંદીમાં હજુ ઘટાડો આવી શકે છે, 2.5 લાખ, 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ચાંદી પહોંચી શકે છે, તો પછી જે સ્માર્ટ ઇન્વેસ્ટર છે એ બિલકુલ રાહ જોતા નથી. એ આવા સમયે થોડી થોડી ચાંદી ખરીદવા લાગે છે. આનો અર્થ એવો થયો કે તમે 2.36 લાખ પ્રતિ કિલોગ્રામ અત્યારનો જે દર છે ત્યારે પણ થોડી ચાંદી ખરીદી શકો છો. એમાં વધારે ઘટાડો આવે તો એને વેચવાની નથી, ફરીથી થોડી ખરીદી શકો છો. હવે તમારા પોર્ટફોલિયોના સ્તર ઉપર આધાર રાખે છે કે તમે કેટલું રોકાણ કરી શકો છો. પણ જો તમે રોકાણ કરી શકતા હોવ તો દરેક ઘટાડે અત્યારે થોડું થોડું ચાંદી ખરીદવું જોઈએ એવું જાણકારોનો દાવો છે. અને આ 1.5 લાખ રૂપિયા સુધી પણ પહોંચી જાય તો ત્યારે પણ ખરીદવું જોઈએ. આમાં ઘટાડો આવે તો વેચવાનું કે દબાણમાં આવી જવાનું, મૂંઝવણમાં આવી જવાનું એવું જાણકારો કહી રહ્યા છે કે એવી રીતે ગભરાવાની કોઈ જરૂર નથી. ચાંદીમાં દરેક ઘટાડે, જેવી રીતે આપણે સોનામાં દરેક ઘટાડે ખરીદીની તક હોય છે, એવી જ રીતે ચાંદીમાં દરેક ઘટાડે થોડું 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 ચાંદી ખરીદી લેવું જોઈએ. કેમ કે પછી જ્યારે એ જ ચાંદી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર જશે, 3.25 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર જશે, 3.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર જશે, તો અત્યારની જે સોનેરી તક છે ચાંદીમાં એ તમે કદાચ ચૂકી ગયા હશો. આવું એટલા માટે કે 3.86 લાખ રૂપિયા સુધી જો ચાંદી પહોંચી હોય અને અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ચાંદી નીચે જઈ રહી હોય તો એનો અર્થ એવો નથી કે હવે ચાંદી નીચે જ જવાની છે. કેમ કે સોના અને ચાંદીને હેજ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આખી દુનિયાના અર્થતંત્ર જ્યારે ખતરામાં હોય ત્યારે સોના અને ચાંદીએ જ રોકાણકારોને બચાવ્યા છે. તો પછી અત્યારે ચાંદી ઘટી કેમ રહી છે ને આગળ વધવાની શક્યતાઓ કેવી રીતે છે? જો આગળ વધવાની શક્યતાઓ મેં કહી દીધી કે તમે સોલાર યુનિટ લઈ લો, તમે ઇલેક્ટ્રિક જે વાહનો છે એની બેટરીમાં ચાંદીનો ઉપયોગ ખૂબ થાય છે. પછી ચાંદીની જે અત્યારે જ્વેલરી છે, ઘરેણાં છે, એની ડિમાન્ડ વધારે છે. સોનું ખૂબ મોંઘું થઈ ગયું એટલે ચાંદીની પણ જે જ્વેલરી છે એની ડિમાન્ડ વધારે છે. અને જે વૈશ્વિક બેન્કો છે એ પણ ફિઝિકલ ચાંદી વધારે ખરીદી રહ્યા છે. અને ચાંદીના જે સૌથી મોટા ઉત્પાદકો છે એ ચાંદીની નિકાસ ઘટાડી રહ્યા છે. આમાં મેક્સિકો અને ચીન બંનેનો સમાવેશ થાય છે. બંને દેશો ચાંદીનું જેટલું ઉત્પાદન કરે છે એની કરતાં ખૂબ વધારે ચાંદીની માંગ થઈ ગઈ છે. એટલે આ બધા કારણો છે કે ચાંદી આગળ જતાં વધવાની જ છે. પણ અત્યારે ઘટાડો કેમ છે? તો જો ચાંદી અને ડોલર વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે ડોલર આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત થાય છે ત્યારે ચાંદીમાં સામાન્યતઃ ઘટાડો આવતો હોય છે. અને બીજું કે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ પ્રતિકૂળ થઈ જતી હોય અને કેશ સેવિંગની નીતિ, એટલે કે તમારી પાસે જે નાણાં છે એ નાણાંને લિક્વિડ સ્વરૂપમાં તમારી પાસે જ રાખો, ક્યાંય રોકાણ ના કરો, એવું જ્યારે રોકાણકાર વિચારવા માંડે એવા સમયે સોનું અને ચાંદી છે એમાં સામાન્ય ઘટાડો એટલે જોવા મળતો હોય છે કેમ કે એમાં જે રોકાણ થવાની માત્રા હોય છે એમાં ઘટાડો થાય છે. પણ જે ડોલરની આપણે વાત કરી કે રૂપિયો જોઈ રહ્યા છીએ આપણે કે રૂપિયાની સામે કઈ રીતે ડોલર મજબૂત બની રહ્યો છે, પણ આંતરરાષ્ટ્રીય જે ડોલર ઇન્ડેક્સ છે એના ઉપર નજર કરવાની છે. આંતરરાષ્ટ્રીય ડોલર ઇન્ડેક્સ અત્યારે 100નો આંકડો પાર કરી ચૂક્યો છે. જ્યારે ચાંદી એના સર્વોચ્ચ સ્તરે હતી ત્યારે આ ડોલર ઇન્ડેક્સ ખૂબ નીચે હતો. એટલે જ્યારે ડોલર ઇન્ડેક્સ ઉપર જાય ત્યારે ચાંદી નીચે આવે છે. હજુ પણ સંભાવના છે કે ડોલર ઇન્ડેક્સ વધારે ઉપર જાય અને ચાંદી વધારે નીચે જાય. અને જો નીચે જાય તો મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ એ તમારા માટે તક હશે ચાંદીની ખરીદી થોડા માત્રામાં કરવાની. વધુ એક તક, જેવી ચાંદી ઘટે વધુ એક વાર તમે થોડી ઉમેરી શકો છો. જેપી મોર્ગન, વર્લ્ડ બેંક અને અલગ અલગ બુલિયન એક્સપર્ટ. હવે આ જે જેપી મોર્ગન સિવાય પણ ઘણી બધી એજન્સી છે જેના નામ હું અત્યારે નથી લઈ રહ્યો, પણ
આ બધા જ જે જાણકારો છે એવું કહી રહ્યા છે કે 2026ના અંત સુધીમાં ચાંદીમાં તેજી ફરી પરત ફરે તેવી સંભાવનાઓ ઘણી બધી છે. જેપી મોર્ગન પણ આવો દાવો કરી રહ્યા છે ને બીજા પણ જે બુલિયન એક્સપર્ટ છે એનું પણ કહેવું છે. વિશ્વની અલગ અલગ મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક અત્યારે પણ ચાંદીની ખરીદી લગાતાર કરી રહી છે. એટલે પણ સંભાવના છે કે ચાંદી 3 લાખના સ્તરે 2026ના અંત સુધી અથવા 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં પહોંચી શકે છે. એટલે કે જેટલા મહિના બાકી છે એટલા મહિનામાં જો તમે અત્યારે ચાંદી ખરીદી લો છો 2.5 લાખ કે 2 લાખ રૂપિયાના ભાવમાં, તો તમને જે વળતર મળવાની છે એની ટકાવારી ખૂબ ઉપર જઈ શકે છે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો ચાંદી 31મી મે એટલે કે 10 દિવસ પહેલાં 2.68 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર હતી અને 10 જ દિવસમાં ઘટીને 2.36 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ. એટલે 10 જ દિવસમાં ચાંદીમાં જે ઘટાડો છે, હવે પછીના 10 દિવસે જ્યારે આપણે અંતર જોઈશું તો એ જોવા મળશે કે ચાંદીમાં યા તો તીવ્ર ઘટાડો ચાલુ રહે છે અથવા તો રિકવરીનો દોર શરૂ થાય છે. પણ જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છે મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે, એનાથી સંભાવના એવી છે કે 10 દિવસ પછી પણ ચાંદી ઘટાડાનો સ્તર જ દેખાડતી હોય, ઘટાડાનો ટ્રેન્ડ દેખાડતી હોય. અને જો એવું હોય તો એ તમારા માટે ફરી એકવાર તક હશે ચાંદીમાં થોડું રોકાણ કરવાની. આ થોડું શબ્દ હું હંમેશા એટલા માટે ઉમેરી રહ્યો છું કે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જ્યારે રોકાણકારો બધી જ ગણતરી લગાવીને રોકાણ કરે તો દરેક ઘટાડાએ રોકાણ કરવાની નવી તકને ઓળખી જતા હોય છે. અને આ જ દુનિયાભરના જે એક્સપર્ટ છે એમાં રોબર્ટ કિયોસાકીનું પણ આપણે એક વિશેષમાં જણાવ્યું હતું કે કઈ રીતે જાણીતા આ આગાહીકાર છે સોના અને ચાંદીના, રોબર્ટ કિયોસાકી, એમણે પણ કહ્યું છે કે ચાંદી 5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી જવાની છે. એટલે કે સોનું અને ચાંદી બંને ધાતુ જ્યારે પણ નરમાશની સ્થિતિમાં આવે છે ત્યારે જાણકારોને ખબર હોય છે કે આ તક છે રોકાણ કરવાની, નહીં કે આપણી પાસે હોય એને વેચી નાખવાની. હા, તમારી પરિસ્થિતિ એવી છે કે તમારે લિક્વિડિટીની જરૂર છે તો અને તો જ, એટલે કે મજબૂરીની સ્થિતિ સિવાય સોના ચાંદીમાં જે રોકાણ કર્યું હોય એમાંથી નીકળવાનો આ સમય નથી, બલકે એમાં ઉમેરો કરવાનો સમય છે એવું જાણકારો કહી રહ્યા છે. 2026ના અંત સુધીમાં ચાંદી ફરીથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચે તો જે અત્યારે રોકાણ કરી શકે છે થોડી ઘણી માત્રામાં પણ, એને એ ધાતુ ઉપર 2026ના અંત સુધીમાં એટલે 6 મહિનામાં જે રિટર્ન મળવાનું છે એની ટકાવારી ખૂબ ઊંચી થઈ શકે છે. 2027ના પહેલા 6 માસ સુધીમાં આ જે રિટર્ન છે એ એનાથી પણ વધારે હોઈ શકે છે. નજર રાખવી પડશે વૈશ્વિક ઉઠાપટક ઉપર, પણ સાથે સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સોનું અને ચાંદી હંમેશાથી રોકાણકારોને આકર્ષક વળતર આપતા રહ્યા છે. સૌથી ઉપરના સ્તરેથી ચાંદી અત્યારે જો નીચે આવી છે તો એનો કાયમી તૂટવાનો દોર નથી. અત્યારનો જે ઘટાડાનો દોર છે એમાં મેં કહ્યું એમ કેટલાક વૈશ્વિક કારણો છે, ડોલર ઇન્ડેક્સ છે, પણ ચાંદી ફરીથી એ સફર પર પહોંચી જશે અથવા તો એ સફરની શરૂઆત કરી દેશે જે સફર 2025ના અંતિમ ક્વાર્ટરમાં આપણને જોવા મળી હતી ને પછી 2026ની શરૂઆતમાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આશા રાખીએ કે અત્યારે જે થોડું થોડું રોકાણ કરી રહ્યા છે અથવા તો ચાંદીમાં રોકાણની ઈચ્છા રાખી રહ્યા છે 2026ના અંત સુધીમાં એમના માટે ચોક્કસથી ગુડ ન્યૂઝ આવે. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.